ખાસ કરીને મઝગાંવ ડોકની ચર્ચા તો કરી, પણ પરિણામ અહીંયા કેવા આવતા દેખાયા છે? સ્ટોકમાં કેમ આટલું નેગેટિવ કામકાજ છે? આની વધુ વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, જણાવો, મઝગાંવ ડોકમાં એક નેગેટિવ કામકાજ થતું દેખાયેલું છે, શું રીઝન છે? જી, તો મઝગાંવ ડોકની વાત કરીએ તો આજે આખા દિવસ દરમિયાન આપણને આ શેર ટોપ 3 લૂઝર્સમાંથી એક દેખાયો છે આખા દિવસ દરમિયાન. અને એનું કારણ છે મુખ્ય કે જે ગઈકાલે સાંજે કંપનીએ રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા છે એમાં નેટ પ્રોફિટમાં લગભગ 51% ઘટાડો નોંધાયો છે, તેમજ એબિટામાં 83% ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને સાથે જ માર્જિન્સ પણ જે 17% હતા લાસ્ટ ટાઈમ YOY બેસિસ પર, એની સામે અત્યારે 3.5% થતા જોવા મળ્યા છે. તો ખાસ કરીને ડિટેલમાં વાત કરીએ તો જે કંપનીની સબ કોન્ટ્રાક્ટ કોસ્ટ છે તે YOY બેસિસ પર જે ગયા વર્ષના ક્વાર્ટરમાં જે 63 કરોડ હતી તે આ વર્ષે Q4માં 590 કરોડ થતી જોવા મળી છે, એટલે લગભગ 9.5 ટાઈમ્સનો વધારો જોવા મળ્યો છે, જ્યારે કે રેવન્યુમાં લગભગ 2.25%નો જ વધારો છે. અધર એક્સપેન્સીસ જે પ્રોજેક્ટ રિલેટેડ કંપનીના એક્સપેન્સ છે એની વાત કરીએ તો YOY બેસિસ પર જે 42 કરોડ હતા એની સામે 183 કરોડ થતા જોવા મળ્યા છે. અને પ્રોવિઝન્સની વાત કરીએ તો YOY બેસિસ પર જે 91 કરોડ હતા એમાં 511 કરોડ થતા જોવા મળ્યા છે. તો બધા જ ખર્ચા ઘણા મેસિવલી વધતા આપણને જોવા મળ્યા છે. પણ સાથે જ જો એક્સપેક્ટેડ ઓર્ડર્સની વાત કરીએ કંપનીના, જે FY26 અને FY27માં જે જોવા મળી શકે છે, તો FY26માં કલ્વરી ક્લાસ સબમરીન માટે 36 કરોડના રિપીટ ઓર્ડરની અપેક્ષા છે. FY27માં 70,000 કરોડના મૂલ્યના સબમરીન ઓર્ડર્સની અપેક્ષા છે. અને FY26માં કોર્વેટ્સ માટે 15,000 કરોડનો ઓર્ડર્સ પણ મળવાની શક્યતા છે. અને સાથે જ FY26માં ના મધ્યમાં P-17B ફ્રિગેટ્સ માટે પણ 70,000 કરોડના ઓર્ડર મળવાની શક્યતા છે. તો આ એક કંપની માટે પોઝિટિવ સાઇન છે, પણ તે આવનારા 2 વર્ષમાં તેની બેલેન્સ શીટ પર તેની પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પણ આજે તો જે નબળા રિઝલ્ટ્સ કંપનીએ પોસ્ટ કર્યા છે એના લીધે આપણને આ શેર આજે નેગેટિવ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે અને ભારી વેચવાલી જોવા મળી છે. ઓકે, તો ખાસ કરીને આ વ્યૂ અહીંયા બનતો દેખાવ છે. નબળા નંબર્સના લીધે સ્ટોકમાં એક વેચવાલી આપણે જોઈ રહ્યા છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. અને